હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની આપણે અંદર જોઈશું કે ડિપ્લોમા સેમેસ્ટર 2ના નવા સિલેબસની અંદર કયા કયા સબ્જેક્ટ આવશે અને કયા સબ્જેક્ટની અંદર તમારે એમસીક્યુની એક્ઝામ આપવાની છે. જે રીતે ફર્સ્ટ સેમની અંદર અમુક સબ્જેક્ટની અંદર ક્વેશ્ચન નંબર 1માં 14 એમસીક્યુ પૂછાતા હતા, એ જ રીતે સેમેસ્ટર 2માં પણ અમુક સબ્જેક્ટ છે કે જેમાં તમને 14 એમસીક્યુ પૂછાશે. બ્રાન્ચ વાઇઝ જે સબ્જેક્ટ છે તમારા એ જીટીયુની વેબસાઇટ પર મુકાઈ ગયા છે. તમને લાઈવ બતાવી દઉં ને સાથે સાથે તમે બી જાતે તમારી બ્રાન્ચના સબ્જેક્ટ જોઈ લેજો. ગૂગલ પર જઈને લખજો જરા જીટીયુ સિલેબસ, એમાં ડીઆઈ આપણો ડિપ્લોમા કોર્સ છે, ત્યાંથી જઈને તમારી બ્રાન્ચ જે બી હોય તમે અહીંયા સિલેક્ટ કરો. માન લો કે હું અહીંયા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ સિલેક્ટ કરીને એકેડેમિક યરમાં 24-25 અને અહીંયાથી સેમેસ્ટર 2 કરીને હું સર્ચ કરીશ તો મને અહીંયા કોમ્પ્યુટર એન્જિનિયરિંગના સબ્જેક્ટ જોવા મળી જશે. હવે સબ્જેક્ટની વાત કરીએ તો અહીંયા જે 70 માર્ક્સ લખેલા હોય એક્સટર્નલ, એ આપણા જીટીયુ એક્ઝામની અંદર જે પેપર આવશે એ છે. એની સિવાય જે 0 લખેલું હશે એમાં તમારે એક્ઝામ આપવાની નથી. ખાલી જે તમારા મિડ સેમના માર્ક્સ આવશે તે આવશે, સાથે સાથે તમને ટ્યુટોરિયલ કે પ્રેક્ટિકલ કરાવશે એના માર્ક્સ આવશે. હવે મેઇન સબ્જેક્ટની વાત કરું, જેમ કે અહીંયા કોમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર એક એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી છે જેનું 70 માર્ક્સનું પેપર આવશે તમને. એપ્લાઇડ મેથેમેટિક્સ છે એનું પણ 70 માર્ક્સનું પેપર આવશે. એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી એટલે કે પર્યાવરણ, એ બી 70 માર્કનું પેપર છે. એના પછી સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ તમારી પાયથન જે છે એ 70 માર્કનું થઈ જશે. નીચે બીજા 3 સબ્જેક્ટ લખેલા છે કે જેમાં 70 માર્ક્સનું પેપર આવવાનું છે. એમાં કન્ટ્રીબ્યુટર પર્સનાલિટી ડેવલપમેન્ટ એટલે કે સીપીડી, પછી આઈપીડીસી છે અને એસેન્સ ઓફ ઇન્ડિયન નોલેજ એન્ડ ટ્રેડિશન. આ 3 ઇલેક્ટિવ સબ્જેક્ટ છે. 3માંથી કોઈ પણ ખાલી એક જ સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો છે. અને આ જે 3 તમારા જે પેપર છે એ ટોટલી એમસીક્યુ આવશે. અને આ સબ્જેક્ટ એવા છે કે જેમાં તમને 4 ઓપ્શન આવે, એ દરેક ઓપ્શનના જવાબ સાચા હોય છે. હવે એ શું છે તો હું તમને બીજા એ સબ્જેક્ટને આપણે વિડીયો બનાવીશ ત્યારે કહીશ. તો આ સબ્જેક્ટ છે એને આપણે બહુ દિમાગ પર નથી લેવાનો. જે મેઇન સબ્જેક્ટ છે આપણા કે જેમાં આપણે મેથ્સ છે, કેમેસ્ટ્રી છે, ઈએસ છે અને તમારું સ્ક્રિપ્ટ લેંગ્વેજ છે. તો આ કોમ્પ્યુટરની વાત કરીએ તો દરેક બ્રાન્ચના અહીંયા સિલેબસ મુકાઈ ગયા છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું જોઈ લઈએ તો એમાં મોડર્ન ફિઝિક્સ છે, મેથેમેટિક્સ, ઈએસ છે, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, એ તો તમને મેં કીધું એમ, સીપીડી, આઈપીડી અને તમારો લાસ્ટ જે મેઇન સબ્જેક્ટ છે એમાં એફડીઈ એટલે કે ફંડામેન્ટલ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને એસી ફંડામેન્ટલ. એટલે તમારા બી જો આપણે ગણીએ તો 3 ને 3 6 સબ્જેક્ટ થઈ જશે. મિકેનિકલ એન્જિનિયરિંગની વાત કરી લઈએ તો એની અંદર એપ્લાઇડ ફિઝિક્સ, મેથેમેટિક્સ, ઈએસ, એના પછી એમડી એટલે મિકેનિકલ ડ્રાફ્ટિંગ છે અને આ 3માંથી કોઈ પણ એક ઇલેક્ટિવ સબ્જેક્ટ આવશે. અમુક કોલેજવાળા તમને ચોઇસ આપશે કે તમારે આ 3માંથી કોઈ એક સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો, અથવા તો તમને ડાયરેક્ટ એક સબ્જેક્ટ તમને આમાંથી પસંદ કરીને આપી દેશે. પણ મેં કીધું એમ કે આ 3 સબ્જેક્ટ પર બહુ ફોકસ નથી કરવાનું. આપણે જે મેઇન બીજા જે સબ્જેક્ટ તમને હું અહીંયા કહું છું એની તૈયારી પર લાગવાનું છે. તો તમારી જે બી બ્રાન્ચ હોય તમે અહીંયાથી એના સબ્જેક્ટ જોઈ શકો છો. એના પછી આપણે આઈટીની વાત કરી લઈએ તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઓકે, આઈટીસી, પ્લાસ્ટિક એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન, ઓકે. ચલો આઈટીના સબ્જેક્ટ જોઈ લઈએ તો એની અંદર ફિઝિક્સ, મેથેમેટિક્સ, ઈએસ, એના પછી 3 ઇલેક્ટિવ ને સાથે સાથે એડવાન્સ પાયથન પ્રોગ્રામિંગ અને એફએસડી એટલે કે ફંડામેન્ટલ્સ ઓફ સોફ્ટવેર ડેવલપમેન્ટ. તો આ દરેક સબ્જેક્ટને આપણે આઈએમપી જે બી ચેપ્ટરના ક્વેશ્ચન આવશે દરેક તો આપણે જોઈશું જ વિડીયોમાં. પણ અત્યારે હું તમને મેઇન જે વસ્તુ બતાવવા માંગી રહ્યો છું કે આપણા સિલેબસની અંદર મેથ્સ 2 જે આવશે, હવે મેથ્સ 1 કરતાં હાર્ડ છે કે ઇઝી છે આપણે એની ચર્ચા કરી લઈએ. અને સાથે સાથે કયા સબ્જેક્ટમાં એમસીક્યુ આવશે અને તમને કયા સબ્જેક્ટનું અહીંયાથી આઈએમપી મળશે એ બધી વસ્તુનો જોઈ લઈએ. ચાલો, તો સૌથી પહેલાં જે મોટો પ્રશ્ન છે કે એમસીક્યુ કયા સબ્જેક્ટમાં આવવાના છે. જે 14 માર્કના એમસીક્યુ આવશે એની વાત કરીએ તો એમસીક્યુ તમારા મેથેમેટિક્સમાં હશે. હવે મેથ્સની વાત કરું તો મેથ્સ 2 ટાઈપના છે. એક એપ્લાઇડ છે બ્રાન્ચની અંદર અને બીજું જે છે એ તમારું એન્જિનિયરિંગ મેથેમેટિક્સ આવશે. બંનેમાં ફરક કયો છે એ બી કહી દઉં. બંનેની અંદર ચેપ્ટર 1, 2, 3, 4 સેમ છે, પણ એપ્લાઇડની અંદર 5th ચેપ્ટર છે એ તમારું સ્ટેટિસ્ટિક્સ છે અને આની અંદર જે 5th ચેપ્ટર છે એ તમારું કોમ્પ્લેક્સ નંબર છે. પ્લેલિસ્ટમાં જઈને દેખજો જરા, બંનેની પ્લેલિસ્ટ બનાવી છે આપણે. એમાં જે ચેપ્ટર બનાવેલા છે એ જ ચેપ્ટર નવા સિલેબસમાં પણ છે. તો મેથ્સમાં તો કોઈ ચેન્જ નથી, પણ તો બી એના આપણે નવા વિડીયો બનાવીશું. પણ એની અંદર તમને 14 પહેલા ક્વેશ્ચનની અંદર 14 એમસીક્યુ આવશે. સાથે સાથે જેટલા બી કેમેસ્ટ્રીના સબ્જેક્ટ છે, જેમ કે એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી છે, બેઝિક કેમેસ્ટ્રી છે,
ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી છે, એના પછી ઓકે એપ્લાઇડ કેમેસ્ટ્રી છે. તો દરેક જેટલા બી કેમેસ્ટ્રીના સબ્જેક્ટ છે એ દરેકની અંદર એમસીક્યુ આવશે. સેમ રીતે ફિઝિક્સની વાત કરું તો એમાં બી એપ્લાઇડ ફિઝિક્સ, મોડર્ન ફિઝિક્સ કે બેઝિક ફિઝિક્સ હોય તો એની અંદર બી તમને એમસીક્યુ આવશે 14 માર્ક્સના. એના પછી આજે આવશે એમાં નવો સબ્જેક્ટ છે આપણો એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી એટલે કે પર્યાવરણ, એની અંદર બી તમારા 14 માર્કના એમસીક્યુ આવશે. તો આટલા જે કોમન સબ્જેક્ટ છે એની અંદર પહેલા ક્વેશ્ચનની અંદર 14 માર્કના એમસીક્યુ આવશે. આ વખતે આપણને અત્યારથી ખબર છે કે એમસીક્યુ પૂછાવાના છે તો આપણે એની પણ તૈયારી કરીશું. પહેલા સેમની અંદર તો લાસ્ટમાં એ લોકોએ સર્ક્યુલર બહાર કર્યું હતું એટલે આપણે એમસીક્યુની તૈયારી નથી કરી પ્રોપર, પણ આ વખતે આપણે આજે 14 માર્કના એમસીક્યુ આવવાના છે એનો બી પૂરેપૂરો અભ્યાસ કરી લઈશું. મેથ્સના તો તમને મેં કીધું એમ ડિટેલ વિડીયો છે જ, પણ જે નવા સબ્જેક્ટ આવ્યા છે કે જેના વિડીયો આપણે બનાવવાના છે તો હવે આવતીકાલથી તમારું સેમ સ્ટાર્ટ થઈ જાય છે, કોલેજ બી તમારી સ્ટાર્ટ થઈ જશે. તો જઈને દેખજો જરા તમારો જે સિલેક્ટિવ સબ્જેક્ટ છે કયો કરેલો છે એમને, સાથે સાથે કઈ રીતે કયા લેક્ચર સેટ થયા તમારું જરા ટાઈમ ટેબલ બી મને શેર કરી આપજો એટલે આપણે એને અકોર્ડિંગ કે તમારી મિડ સેમ ક્યારે આવશે ને એમાં કયા કયા ચેપ્ટર છે એ રીતે આપણે સ્ટાર્ટ કરી દઈશું. ઓકે, મેથ્સ 2 ની વાત થઈ ગઈ, એમસીક્યુની બી વાત થઈ ગઈ. હવે સેમેસ્ટર જે છે તે આપણું સ્ટાર્ટ થાય છે 24 જાન્યુઆરીથી. તો 24 જાન્યુઆરીથી તમારું સેમેસ્ટર સ્ટાર્ટ થાય છે અને એ મેના એન્ડ સુધી ચાલશે. અને મેના એન્ડ સુધી એની એક્ઝેક્ટ ડેટ મને યાદ નથી અત્યારે, પણ અરાઉન્ડ 28 મે સુધીનું છે. તો મેમાં તમારું ટર્મ એન્ડ થયા પછીના 10-15 દિવસ પછી એટલે એવું માનો કે ફર્સ્ટ વીક તમારું જે જૂનનું આવશે એ ફર્સ્ટ વીકની અંદર તમારી સેકન્ડ સેમની એક્ઝામ સ્ટાર્ટ થઈ જશે. એટલે હવે જાન્યુઆરીથી લઈને જૂન સુધી આપણે સેમેસ્ટર 2 કરવાનું છે. એમાં સેમ 1 ની અંદર મતલબ એક્ઝામ તો આપણી થઈ ગઈ, વેકેશન બી ઓલમોસ્ટ હવે ઓવર થઈ ગયું છે. તો સેમ 1 નું જે રિઝલ્ટ છે એ એક્ઝામ પત્યાના 45 દિવસની અંદર આવતું હોય છે. તો આપણી એક્ઝામ લગભગ ઉત્તરાયણની આસપાસ 13 તારીખે પૂરી થઈ હતી એટલે ફેબ્રુઆરીના એન્ડમાં કાં તો પછી માર્ચના ફર્સ્ટ વીકમાં તમારું ફર્સ્ટ સેમનું રિઝલ્ટ આવશે. આમ તો કોઈની બેકલોગ નહીં આવે, પણ ઇફ કોઈકની બેકલોગ જો ફર્સ્ટ સેમની અંદર કોઈકની આવી જશે તો તમારે એની એક્ઝામ પણ જૂનમાં આપવાની થશે. ઓકે, પેરેલલ ચાલશે, મે બી કદાચ સેકન્ડ સેમના પેપરમાં કોઈ રજા હોય એમ જ સેટ કરશે, અથવા તો સેકન્ડ સેમની એક્ઝામ પૂરી થાય એના પછી ફર્સ્ટ સેમની રેમિડિયલ આવશે. એની બી આપણે ચર્ચા કરીશું પાછળથી. પણ હવે આપણે જાન્યુઆરીથી જૂન, એમાં જાન્યુઆરી તો ઓલમોસ્ટ પતી ગઈ 24 તારીખ એટલે, તો ફેબ્રુઆરીથી લઈને જૂન સુધી 5 મહિનાની અંદર તમારા જે બી 5-6 સબ્જેક્ટ હશે એને પૂરી આપણે તૈયારી કરવાની છે. મેથ્સની તૈયારી તો સ્ટાર્ટ કરી દેજો, ડિટેલ વિડીયો મૂકેલા છે બધા 5 ચેપ્ટરના, એ જ સિલેબસ છે એટલે એમાં કોઈ ચેન્જ નથી. અને મેથ્સની અંદર કહું તો મેથ્સ ઇઝી છે કે હાર્ડ છે એની બી ચર્ચા કરી લઈએ. તો આપણું જે મેથ્સ 1 હતું એ રીતે સમજાવું તો મેથ્સ 1 ની અંદર આપણે ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 3 આ બંને પાક્કા કર્યા હતા. પહેલું ડિટર્મિનન્ટ લોગેરિધમ વાળું અને ત્રીજું વેક્ટર્સ વાળું. તો સેમ રીતે આ વખતે બી તમારા મેથ્સ 2 ની અંદર 2 ચેપ્ટર એવા છે કે જે તમને પાસ કરવામાં મદદ કરી આપશે. એક છે ચેપ્ટર નંબર 1 જે બંનેમાં કોમન છે, જેનું નામ મેટ્રિક્સ છે, ગુજરાતીમાં શ્રેણિક કહેવાય એને. અને એપ્લાઇડ મેથેમેટિક્સ જે લોકોને હશે એમને ચેપ્ટર નંબર 5 કે જે સ્ટેટિસ્ટિક્સ છે, જે તમે 10માં ભણીને આવ્યા, જે બધાને ગમતું બી હશે, આંકડાશાસ્ત્ર. અને જો તમારું એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી હોય તો એનું એન્જિનિયરિંગ મેથેમેટિક્સ હોય તો એનું 5મું ચેપ્ટર છે તમારું કોમ્પ્લેક્સ નંબર. તો પહેલું 5મું ચેપ્ટર જે છે, પહેલું ચેપ્ટર જીટીયુએ જે સર્ક્યુલર કીધું છે એમાં 16 માર્કનું છે, પણ ઓપ્શન સાથે સમજીએ તો 18 થી 20 માર્કનું ચેપ્ટર પહેલું થઈ જશે. સ્ટેટિસ્ટિક્સ 12 માર્ક્સનું છે ને સેમ રીતે કોમ્પ્લેક્સ નંબર બી 12 માર્ક્સનું પૂછાય છે. તો 2 ચેપ્ટર એવા છે કે જેની તૈયારી આપણે અત્યારથી સ્ટાર્ટ કરી દેવાની. પહેલું ચેપ્ટર બધાને ગમશે પણ સહેલું પણ લાગશે અને એ આપણું સ્કોરિંગ ચેપ્ટર છે, તો પહેલાં એના પર આપણે વધારે ફોકસ કરીશું. ઓકે, બીજા બધા ચેપ્ટર આમ તો કહું તો થોડા હાર્ડ છે, પણ હું કરાવીશ તૈયારી, એ રીતે કરશો તો કોઈ વાંધો નહીં આવે. તો આપણે મેથ્સ 2માં પણ મેથ્સ 1 જેવું સારો એવો સ્કોર કરીશું. ઓકે, તો આજનો વિડીયો ખાલી આટલો ઇન્ફોર્મેશન માટે હતો. હવે જેમ તમારી કોલેજ સ્ટાર્ટ થાય થોડી ઘણી માહિતી આપણને મળે કે ભાઈ મિડ સેમ ક્યારથી લેવાના છે, એમાં કયા કયા ચેપ્ટર છે, તો આપણે એ રીતે વિડીયો બનાવવાનું પર સ્ટાર્ટ કરી દઈશું. ઓકે, તમે કઈ કોલેજમાં છો અને તમે કઈ બ્રાન્ચમાં ભણો છો એ જરા કોમેન્ટ સેક્શનમાં નાખજો એટલે મને વધારે આઈડિયા આવે કે જેટલા સ્ટુડન્ટ જે બ્રાન્ચના હશે એનો વિડીયો આપણે પહેલાં સ્ટાર્ટ કરીશું. ઓકે, તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ.
જય ભારત.